નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। વર્ષ 2025 હવે પૂર્ણાહુત તરફ છે અને આ વર્ષની અંતિમ અમાસ એટલે કે પોષ મહિનાની અમાસ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ડિસેમ્બર 2025માં અમાસ કઈ તારીખે છે, સ્નાન દાનનું શુભ મુહૂર્ત શું છે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ। વિડીયોને અંત સુધી જરૂર જોજો। હિન્દુ પંચાંગ મુજબ ડિસેમ્બર 2025ની અમાસ એટલે કે પોષ અમાસ 19 ડિસેમ્બર શુક્રવારના રોજ આવશે। અમાસ તિથિ પ્રારંભ 19 ડિસેમ્બર 2025 શુક્રવાર સવારે 4:59 વાગ્યે। અમાસ તિથિ પૂર્ણ 20 ડિસેમ્બર 2025 શનિવાર સવારે 7:12 વાગ્યે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:19 થી સવારે 6:14 સુધી, સ્નાન માટે સૌથી ઉત્તમ। અભિજીત મુહૂર્ત સવારે 11:58 થી બપોરે 12:39 સુધી। તર્પણનો સમય પિતૃ તર્પણ માટે બપોરનો સમય સવારે 11:30 વાગ્યાથી સવારે 2:00 સૌથી યોગ્ય છે। પોષ મહિનાની અમાસને પિતૃ કાર્ય માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે આ ઉપાયો અવશ્ય કરવા। પવિત્ર સ્નાન, જો શક્ય હોય તો નદીમાં સ્નાન કરો અથવા ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો। દાન, આ દિવસે ગરમ કપડાં, તલ, ગોળ અને અનાજનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે। પિતૃ તર્પણ, દક્ષિણ દિશા તરફ મુખ રાખી પિતૃઓને જળ અર્પણ કરો, તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે। દીપદાન, સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ છે। કોમેન્ટમાં જય પિતૃદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખવું। તો મિત્રો, આ હતી ડિસેમ્બર 2025ની અમાસની સંપૂર્ણ માહિતી। આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે। જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।